ગામમાં આજે એટલા માટે જવાનું છે કે ગામમાં જે ક્રિકેટ મેદાન આપણે હતું તો મિત્રો જોઈ શકો છો કે ત્યાં મિત્રો આ રીતે કંઈક નાખે છે, મસ્ત લાઈન નાખી છે। જો સામેની બાજુ જે મશીન છે હવે ચાલુ થઈ ગયું છે। ભાઈ સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં। મસ્ત નાહીને ફ્રેશ થઈને આપણે આવી ગયા છે ખેતરમાં, અને ખેતરમાં અત્યારે ચાલુ છે બાજરી વાટવાનું મશીન, અને આ બાજરી વાટવાનું મશીન અત્યારે ચાલુ છે। તો એ બાજરી વટાઈ એટલે આપણે જઈશું ગામમાં, અને ગામમાં આજે એટલા માટે જવાનું છે કે ગામમાં જે ક્રિકેટ મેદાન આપણે હતું ત્યાં સમૂહ લગ્ન થયા હતા, તે અત્યારે ત્યાં જવાનું છે। કેવું અત્યારે મેદાનના હાલાત કેવા છે એ બતાવીશું। તો મળશું સીધા આપણે ત્યાં મેદાનમાં। ત્યાં મશીન છે, બાજરી વાટવાનું મશીન છે। જો બાજરી વાટવાનું ચાલુ છે અત્યારે તો વાગી ગયા છે 12। તો આ રીતે કંઈક નાખે છે, મસ્ત લાઈન નાખી છે, અને જો એનું કટિંગ તમે જુઓ આ રીતે જો છે, હવે ચાલુ થઈ ગયું છે। જો મિત્રો મસ્ત લાઈન નાખી છે, મસ્ત એનું કટિંગ છે, સારું કટિંગ છે। જો એમાં ટાઈમ પણ બચે છે વાટવાનો, અને કટિંગ પણ એનું સારું છે, બહુ સારું છે પર। અને ભાઈ આપણે ઊભા છે અલ્કેશભાઈ। તો ગાઈસ આ છે બધા દાદાનું મંદિર। જો અહીંયા છે, આ રસ્તો આપણે ત્યાં જાય છે। આ છે અમારા ગામનું ગોગા મહારાજનું મંદિર છે। સામેની બાજુ એક ઓરડી બનાવેલી છે, અને અહીંયા જુઓ તો અહીંયા પાણીનું પરબ છે, પાણીની પણ સુવિધા છે। તો ચકલી અત્યારે પાણી ચાલુ છે। સામેની બાજુ બોર્ડ માર્યું છે, આ જૂના ડીસા રસ્તો જાય છે, અને આ સાઈડ જાય છે સમૂહ। અને 2 દિવસ પહેલાં વરસાદ થયો હતો, પાણી ભરવાનું છે। સામે જો ગુરુકૃપા હોટલ છે અમારા ગામની। તો ગાઈસ આપણે આ મકા જવાનું છે સામેની બાજુ, અને ત્યાંથી વળવાનું છે, એટલે ત્યાં ક્રિકેટના મેદાનમાં જઈશું। તો મિત્રો આપણે પહોંચી ગયા છે બસ। હવે જો નકળંગ ધામ અહીંયા આ તરફ છે, એટલે આ રસ્તે આપણે જવાનું છે, અને ત્યાં આપણે આ રસ્તા ઉપર મેદાન પણ આવેલું છે, ક્રિકેટ મેદાન। તો પહેલાં ત્યાં જઈએ। તો મિત્રો જુઓ કે આપણે સમૂહ લગ્ન થયા હતા ત્યારે આવ્યા હતા, અને હવે અત્યારે આવ્યા છે, અને જો કંઈક આ રીતે છે। વરસાદ થયો હતો તો ઘાસ ઉગી નીકળી છે, અને હવે મેદાન તરફ જઈ રહ્યા છે આપણે। તો મિત્રો આપણે પહોંચી ગયા છે હવે મેદાનમાં। આપણે ક્રિકેટ મેદાન હતું, અને જ્યાં સમૂહ લગ્ન રાખેલા હતા ત્યાં પહોંચી ગયા છે। અને અત્યારે તમે મારી પાછળ જુઓ તો ત્યાં સમૂહ લગ્ન રાખેલા હતા, અને અહીંયા ગેટ રાખેલો હતો। જો મિત્રો સામેની બાજુ રસ્તો છે, ત્યાં નીકળવાનો રસ્તો હતો, અને અહીંયા સમૂહ લગ્ન હતા। અહીંયા બધો મંડપ બંધાણો હતો, અને અહીંયા તમે જુઓ આ જે કાચો રસ્તો આવતો હતો અહીંયા ગેટ હતો। તો અત્યારનું તમે જુઓ કે વરસાદ થયો છે એટલે ઘાસ ઉગી નીકળ્યું છે। તો આ હતી આપણે ક્રિકેટ પીચ અહીંયા આપણે દડેરામાં। જો સામેની બાજુ તમને દેખાતું હોય છે, ત્યાં પુલઅપ્સ મારવાનું બનાવેલું છે। જો પહેલાં તો તમને બધું બતાવી દઉં મેદાન કે અત્યારે તો કઈ રીતે છે। જો ગાઈસ જુઓ ગાયો બેઠી છે, ગાયો માટે ચારો પણ નાખેલો છે, અને અત્યારે વાતાવરણ છે વરસાદનું। જો ઉપર વાદળ આવી ગયા છે, ગાયો બેઠી છે, ચારો નાખેલો છે। બહુ મસ્ત મેદાન થઈ ગયું છે, એકદમ ખુલ્લું, અને ઘાસ ઉગી નીકળ્યું છે। ગાઈસ જુઓ રસોડા માટે જે ચૂલા બનાવવામાં ઈંટો ઉપયોગી હતી તે અહીંયા જો એમની એમ જ ચોટેલી છે। જો સામેની બાજુ પણ ઈંટ પડેલી છે, ત્યાં ઈંટો હતી ત્યાંથી અહીંયા લવરાઈ હતી, અને હવે આમની આમ જ છોડીને હવે જતા રહ્યા છે, ના ત્યાં ને ત્યાં લઈ ગયા છે। અને જો આ ઊંડા ઊંડા ખાડા છે, ચૂલા બનાવ્યા હતા તો ઊંડા ખાડા છે, આ છે, ત્યાં છે, અને સામેની બાજુ એક મોટો ખાડો છે। તો
મિત્રો મારું એટલું જ કહેવું છે કે જે સમૂહ લગ્નના જે આયોજક છે એમને એટલું કહેવું છે કે જો સામેની બાજુ ગાયો ઘાસ ચરે છે અને એકાદ ગાય કે આમાં પડી જાય તો પગ ભાગી જાય તો મિત્રો આયોજકોને તો તમારા ફાઇન કોન્ટેક હોય તો કોન્ટેક કરજો, કેમ કે આ આવી અને આ બુરવરાવે, આ ખાડા બધા બુરાવે, કેમ કે અહીંયા છે ને ગાયો બહુ ચરે છે, ગાયો આવે ખાડામાં પડી જાય. જો કેટલા ઊંડા ખાડા છે તમે બતાવું. એક આ છે, સામેની બાજુ પણ છે. જો મિત્રો એક આ ખાડો છે, અહીંયા શું હતું કે ભોજન જે વધ્યું હતું અહીંયા આમાં થાળીઓ ધોરાતી હતી. જો અત્યારે આવડો ખાડો છે અને વરસાદ આવ્યો તો પાણી ભરવાનું છે. અને મારું એટલું કહેવું છે કે અહીંયા ગાયો ચરસ છે તો એકાદી ગાય અહીંયા પડી જાય તો એને પગ ભાગી જાય તો આની જિમ્મેદારી કોણ લે? તો મિત્રો જે આયોજક છે એમને એટલું કહેવું છે કે તમે આવો અને આ બધું જે છે જે ખાડા છે એ બુરવરાવો. જો ત્યાં ઈંટો પડી છે તો ઈંટ પણ ત્યાં લઈ જવરાવો, કેમ કે આયોજન કરી અને આયોજન પતી ગયું એટલે બસ જતા રહ્યા. જો આ બધું તેમની તેમ જ પડ્યું છે. જો આ મોટા મોટા ખાડા પડ્યા, હવે આમાં ગાય પડી જાય, કોઈ બી જાનવર હોય પડી જાય. જોઈ લો આ આપણે ક્રિકેટ મેદાન છે, એની એક્ઝેક્ટ અહીંયા છે સામેની બાજુ, અને સામેની બાજુ નકળંગ ભગવાનની જૂની મેળી છે. તો મિત્રો કેવો લાગ્યો અમારો બ્લોગ? અને અમને આજે એમ થયું કે ચાલો ઘણા દિવસ થઈ ગયા છે તો આજે આપણે જઈએ આપણે ક્રિકેટના મેદાનમાં. તો કેમ કે ક્રિકેટનું મેદાન કેવું છે, સમૂહ લગ્ન થયા હતા ત્યારે આવ્યા હતા અને અત્યારે હવે આવ્યા તો ક્રિકેટનું મેદાન અત્યારે જોઈ લીધું, બસ આ હાલતમાં છે. અને પાછળ જે જોયું કે જે રસોડા માટે બનાવ્યા હતા ચૂલા તો એ બુરવાની જરૂર છે, કેમ કે ત્યાં પણ ગાયો છે, ચરે છે. અને મારી પાછળ જુઓ આ સાઈડ પણ ગાયો ચરે છે તો એમનું પણ ધ્યાન રાખવું પડે. તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો, અને અમારા ચેનલમાં જો તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું એક નવા જ બ્લોગ સાથે.